જણ તો ભગત જણ અને કા દાતાર ને કા સુર, નહીં તો રેજે વાંજણી તારું મત ગુમાવીશ દોર. મિત્રો, આપણા ભારત વર્ષમાં આ કચ્છ કાઠિયાવાડની ધરતીમાં આમ તો કેટલા ઇતિહાસ બની ગયા, કેટલા શહીદો થઈ ગયા, કેટલા વીરો આપણા સનાતન ધર્મના માટે એના પ્રાણ ન્યોછાવર કર્યા. પણ આજે મારે તમને જે વાત કરવાની છે એ આપણા ગુજરાતનું સોમનાથ મંદિર કે જેને 17 વખત લૂંટવામાં આવ્યું અને 6 વખત એનો ધ્વંસ કરવામાં આવ્યો. જે તે સમયના જે રાજાઓ હતા એ બધાએ એને એ 6 વખત જ્યારે ધ્વંસ થયું પાછું એનું પુનર્નિર્માણ કર્યું. પણ છેલ્લે 1947 એટલે કે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અત્યારનું હાલનું જે મંદિર છે એનું એને નિર્માણ કર્યું. એનો એક ઇતિહાસ મિત્રો, એ સાંજનું ટાણું છે, એ દરિયાદેવ એ સોમનાથ મંદિરના પટરાંગણમાં એને ઝીણી ઝીણી થપાટું મારતા હોય ત્યારે એ ઝાલર અને નગારા વાગતા હોય એ ટાણે એક બાઈ એના 7 વર્ષના દીકરાને આંગળીએ લઈ એ સોમનાથ મંદિરને સોમનાથના દર્શન કરવા આવે છે. એ બાઈ દર્શન કરે છે, પગે લાગે છે, દીકરાને પગે લગાડે છે અને પગે લાગીને જ્યારે હાલતી થાય ત્યારે 7 વર્ષનો દીકરો એની માની ઓઢણીનો છેડો ખેંચી અને ઊભી રાખે છે કે માં, મને મારા બાપ પાસે લઈ જા. કે નહીં દીકરા, આપણે ઘરે જવું છે. કે નહીં માં, તું મને અત્યારે મારા બાપ પાસે લઈ જા. કારણ કે કાયમ ગામના છોકરા મને જ્યારે રમતો હોય ત્યારે નવાકો કહે છે, બાપ વગરનો કહે છે, અને હું તને ઘરે આવીને કહું ત્યારે તું મને કહે છે કે જ્યારે આપણે સોમનાથ જશું ત્યારે તારા બાપને મનાવીશ. પણ આજે આપણે સોમનાથ આવ્યા છે અને તું ઘરે જવાનું કહે છે. દીકરો ખૂબ જીદ કરે છે, ન કહેવાના વેણ કહે છે. ત્યારે એની માં એ દીકરાનું બાવણું પકડી અને કહે છે કે જે આ મંદિરમાં દાદો સોમનાથ બેઠો છે ને એ તારો બાપ છે. પણ નહીં માં, એ દાદો સોમનાથ તો જગતનો બાપ છે. મારે તો મારા બાપનું કામ છે, મારા બાપને જોવું છે. ત્યારે મિત્રો, એ માં એના દીકરાને હાથનું બાવણું પકડી એ સોમનાથના પટરાંગણમાં એક પાળિયો હોય છે. એ પાળિયા પાસે જઈ પલોઠી વાળી બેસી દીકરાને બાજુમાં બેસાડી દીવો કરી 2 આહુણા પાડી અને એ દીકરાને વાત કરે છે કે દીકરા, તારે તારો બાપનું કામ છે ને, તારો બાપ એવો છે ને તો સાંભળ. હજી 8 જ વર્ષ થયા છે. એ 8 વર્ષ પહેલા એ એક તરવરિયો યુવાન ઘોડા ખેલવે, ગેડી દળે રમે, શિકાર કરે એવો તરવરિયો યુવાન એ બપોરનું ટાણું વયું ગયા પછી, જમવાનો સમય વયો ગયા પછી એ ઘરે આવે છે અને એની ભાભીને કહે છે કે ભાભીમાં, મને જલ્દી જમવાનું આપો. એ ભાભીમાં કહે છે કે બેસો દેવરજી, હમણાં હું તમને જમવાનું આપું. પણ નહીં ભાભીમાં, તમે મને જલ્દી જમવાનું આપો, ઘોડા ખેલવી આવું, મને ભૂખ લાગી હોય. એ ભાભીમાં એને ઝડપથી જમવાનું કહે છે, દે છે. છતાં એ દેવર એને ખીજમાં કહે છે કે ભાભીમાં, હું ઘોડા ખેલું, ગેડી દળે રમું, શિકાર કરું, તમને ખબર ના પડે કે જમવાનું ટાણું થાય ત્યાં મારી જમવાની થાળી તૈયાર હોવી જોઈએ. ત્યારે એ ભાભીમાં એને કહે છે કે ઓહો હો હો, આજ તો મારા દેવરને એટલી ઉતાવળ કે જાણી જમીને સીધો સોમનાથની સખાતે જવાનું હોય એવું લાગે છે. કે ભાભીમાં, સોમનાથની સખાત એટલે શું? એની સખાતે કેમ જવું પડે? કે દેવરજી, તમને ખબર નથી? કે ના ભાભીમાં, મને નથી ખબર. હા, તમને ક્યાંથી ખબર હોય? એ તમારે ગેડી દળે રમવું, શિકાર કરવા, ઘોડા ખેલવા અને બપોરે એ જમવાનું ટાણું થાય એટલે રોટલા બગાડવા. એ શિકાર કરવા, ઘોડા ખેલવા અને ગેડી દળે રમવું ત્યાં સુધી મિત્રો વાંધો નહોતો, પણ એ રોટલા બગાડવા એટલે એ દેવર એની ભાભીમાને કહે છે કે ભાભીમાં, હું તમારો દેર. ભાભી એટલે માં સમાન હોય છે અને માં પાસે દીકરાને લાડ કરવાનો અધિકાર હોય છે. હું તમને લાડમાં કહું છું કે મને જલ્દી ખાવાનું આપો, પણ આજે તમે મને રોટલા બગાડવાનું કહો છો ને, એટલે મને કહો કે સોમનાથની સખાતે શું કામ જવું પડે? મિત્રો, ત્યારે એ ભાભીમાં એના દેરને કહે છે કે સાંભળો દેવરજી, એ આફ્રિકાના જંગલમાંથી એ ડેકારી નામનો અજગર જેમ શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષને, સનાતન ધર્મને ભરડામાં લેતા યવનોના ટોળા ભારત દેશમાં આવ્યા છે. એ જફર ખાન આ તારીખ નહીં ને આ તારીખે એ સોમનાથ ઉપર હુમલો કરવાનો છે અને મને એમ થયું કે આજે તમને આટલી ઉતાવળ છે તો તમે સોમનાથની સખાતે જવાના હોય. એ મિત્રો, એ
એ દેવર આમ કરીને આમ રોટલાને પગે લાગે છે, એ ભાભીમાને પગે લાગે છે કે હવે રોટલો ન ખવાય ભાભીજી. પણ દેવરજી તમે જમીન તો જાઓ, આટલી ઉતાવળ શા માટે કરો છો? પણ નહીં ભાભીમાં, હવે રોટલો ન ખવાય. ત્યારે ભાભી એને કહે છે કે સાંભળો દેવરજી, એ ગેડી દડાની રમત નથી હો. એ ટાણે ટાણે અડધો બકરો ખાનાર, ભંભા ભરીને દારૂ પીનાર, એ ઘોડલા ઉપર કાળા વસ્ત્રો પહેરી અને તલવારના એક જ ઝાટકે બબે 5-5 કટકા કરનાર ઈ યવનના ટોળા ત્યાં યુદ્ધમાં આવવાના છે. અને તમારે ઈ ચારે બાજુ મોત 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 થતું હશે, ત્યાં તમારે ઘોડી લઈને જવાનું છે. આ ગેડી દડાની રમત નથી હો. અને મિત્રો, ત્યારે ઈ દેવર કહે છે કે ભાભીમાં, તમારા શરણોના ચોગન ઈ સોમનાથના પટરાગણમાં ઈ દુશ્મનના ગઢ ગમે એવા હોય, પણ ઈ દુશ્મનના દાંત ખાટા ન કરું તો હું પણ હમીરજી ગોહિલ નહીં. અને મિત્રો, ઈ 200 રાજપૂતોને લઈને ઈ સોમનાથ તરફ ઈ પ્રયાણ કરે છે. અને મિત્રો, આ બાજુ એક માનભૂર ચારણ કે જેને ખબર પડે છે કે હમીરજી ગોહિલ 200 રાજપૂતોને લઈને સોમનાથને બચાવવા માટે જાય છે. મિત્રો, એની ઘોડી ઉપર ગામો ગામ જઈ એ નવયુવાનોને તૈયાર કરે છે કે આ નહીં આ તિથિએ એ સોમનાથ ઉપર ચડાઈ થવાની છે. જેને આ ભારત ભૂમિ માટે ખતમ થઈ જવું હોય એ પહોંચી જાઓ. મિત્રો, આગળ વાત કરું તો એ 200 રાજપૂતોને લઈને હમીરજી ગોહિલ એ ગીર ગઢડામાં રાતવાસો કરે છે. એ રાતનો સમય છે. એ જમીને એ 200 રાજપૂતો એ નિંદરમાં પોઢેલા હોય છે. એ નિંદ્રા દેવીના ખોળામાં પોઢેલા હોય છે. ત્યારે આ માત્ર એક હમીરજી ગોહિલ એ જાગે છે અને વિચાર કરે છે. એ વિચાર કરતો હોય ને મિત્રો, ત્યારે એને કાનમાં એક અવાજ સંભળાય છે. બાજુમાં લાખભાઈ આરણમાઈ એનો નેહડો. મિત્રો, એ માનો ઈ એક નાનો દીકરો, નવયુવાન દીકરો ટૂંક સમયમાં જ ગુજરી ગયો હોય છે. એ રાત પડે અને એ માને રણ સાંભળે. એ દીકરાના વિયોગમાં એના દુઃખમાં એના મરસિયા ગાતા હોય. કેવા મરસિયા? પણ હાવજો સુતો સંસાર, પણ હાયલના જળ કોઈ દી હુએ નહીં. મારા ઘટમાં ડુગાડવા, પણ ઈ તો નાખીને હાયલો લાગા જણો. આવા મરસિયા સંભળાય. એને થયું કે આવા મરસિયા કોણ ગાય છે? અવાર પડે છે. પૂછતા ખબર પડે. એ ચારણમાઈ પાસે જાય, માતાજીને નમન કરે કે આવો દીકરો, આવો મારા વિહામાં પધારો પધારો. કે માં, રાતે તમે મરસિયા ગાતા હતા? કે હા દીકરા, મારો નવયુવાન દીકરો, જુવાન દીકરો ગુજરી ગયો. એના વિયોગમાં મને રાતે નિંદ્રા ના આવે ને એટલે હું મરસિયા ગાઉં. દીકરા, તને કોઈ અપશુકન થયા હોય તો માફ કરજે દીકરા. કે નહીં માં, અપશુકન તો મને નથી થયા, પણ મારી હું તમારી પાસે એક વચન માંગવા આવ્યો છું, આપશું? કે હા મારા વિહામાં, બોલને મારા દીકરા, તને કરોડ દિવાળી શું જોઈ દીકરા તારે? કે માં, તમે તમારા દીકરાના જે મરસિયા ગાતા ને એ મારા મરસિયા ગાશો. અરે રે મારા વીર, મારા દીકરા, તને કરોડ દિવાળી દીકરા, તું જીવતો જાગતો મને મરસિયા ગાવાનું કાં કે? કે માં, આ તમારી સામે જે ખોડિયું ઊભું છે ને એ મરેલું છે. એ 2 દિવસ પછી એ સોમનાથના પટરાંગણમાં સોમનાથ મહાદેવની રક્ષામાં કામ આવી જવાનું છે. કે દીકરા, સોમનાથની સખાતે જાય છો? કે હા માં, સોમનાથની સખાતે જાય છું. પણ દીકરા, તને ઘરે કોઈ રોક્યો નહીં? કે ના માં, હજી રોકવા વાળું કોઈ નથી હો માં. બેટા, એમ કુંવારા કમર પૂજા ન થાય તારે લગ્ન કરવા જોઈએ દીકરા. કે માં, આ મડા આઈને લગ્ન કોણ કરે? કે માં, આ મડા આઈને લગ્ન કોણ કરે? મિત્રો, એક આચારણ આય જે હજી 5 જ મિનિટ પહેલા એના દીકરાના દુઃખમાં, એના વિયોગમાં રડતી હતી. પણ એને ખબર પડી કે 200 નવયુવાનો ઈ રજપૂતો ઈ સોમનાથની સંગાથે જાય છે, તો ઈ મઢીમાં રહેવાવાળી, ઝૂંપડામાં રહેવાવાળી ચારણ આઈ ડોહી મટી એક બ્રહ્માંડ વિભોત્રી બની ગઈ હો. કે આસ્તિત્વનું કામ હવે મારે સંભાળી લેવું જોઈએ. એને કીધું કે દીકરા, તારે લગ્ન કરવા જોઈએ. પણ માં, મડા હારે લગ્ન કોણ કરે?
કે ઈ તારે નથી જોવાનું. આ ભારત વર્ષની ભૂમિમાં હજી પણ મળા આયરે લગ્ન કરે ને એવી દીકરીઓ છે હો. તું અહીંયા જ રોકા, તારે અહીંયા જ રોકાવાનું છે. બાજુમાં એક નેસડો છે, ત્યાં હું જાઉં, એ ભીલની દીકરી તને જરૂર પરણાવશે. એ ત્યાં વિસામો કરવા બેસાડે છે અને એ લાખબા ચારણમાંય બાજુમાં વેગડા ભીલનો જ્યાં નેહડો હોય ત્યાં જાય. વેગડા ભીલ ખૂબ ખુશ થાય છે કે આજ તો મારા ઘરે ચારણ માં આવી, પધારો, મારું આંગણું પાવન કર્યું. માં કે દીકરા આવી છું, પણ એક વેણ લઈને આવી છું. કે માં તમે કયો એમ, શું જોઈ તમારે બોલો. કે તારી દીકરીનું હું માગું લઈને આવ્યો છું. અરે એ તો બહુ સારી વાત કહેવાય માં, પણ એના લગ્ન વીર હમીરજી ગોહિલ હારે કરવાના છે હો. કે માં એ તો મેં સાંભળ્યું છે કે સોમનાથની સકાથે જાય છે. કે હા, એની સાથે તારી દીકરી પરણાવી છે. કે માં તમે કયો એમ, તમે કયો એમાં બીજું કંઈ ન હોય, પણ એકવાર હું મારી દીકરીને પૂછી લઉં. મિત્રો, ખરેખર આ વેગડા ભીલની જે દીકરી હતી, રાજલ એનું નામ, એ ખરેખર વેગડા ભીલની દીકરી નહોતી, પણ રાજલ જ્યારે 5 વર્ષની હતી ત્યારે એ રજપૂતનું નામ ભૂલી ગયો હું, પણ એ જ્યારે એ તુલસી શ્યામના દર્શન કરવા આવ્યા ત્યારે વેગડો ભીલ, એના ભીલના સાથીઓ અને આ રાજપૂતો સાથે યુદ્ધ થયું. ત્યારે બધા રાજપૂતો કામ આવી ગયા અને રાજપુત્રાણી બધી સતી થઈ ગઈ. ત્યારે આ 5 વર્ષની રાજલનો હાથ એ જેઠવા રાજપૂત, એટલે જેઠવા રાજપૂતે એ 5 વર્ષની દીકરી, એની દીકરીનો હાથ એ વેગડા ભીલને આપે છે કે આજથી આ મારી દીકરી, તારી દીકરી છે, એ મોટી થાય એટલે એને સારો છોકરો ગોતી એને પરણાવી દેજે. મિત્રો, એ દુશ્મનના હાથમાં પણ તેની દીકરીઓ આપી દેતા. એને વિશ્વાસ હતો કે પોતાની દીકરી સમજીને આને મોટી કરશે. અને આજે સોસાયટીમાં આપણી દીકરી સલામત નથી. મિત્રો, કહેવાનો અર્થ કે એ માને કહે છે કે હું મારી દીકરીને એકવાર પૂછી લઉં. એ જાય છે રાજલ પાસે. એ રાજલ એ ઝૂંપડું હોય એને આમ ગાર કરતી હોય છે. એનો બાપ આવે છે કે બેટા રાજલ, કે હા બાપુ, બેટા તારું માગું આવ્યું છે. અરે બાપુ, એમાં તમારે મને પૂછવાનું ના હોય, એમાં મને પૂછોમાં તમે, પણ બેટા ઈ હમીરજી ગોહિલ સાથે તારે પરણવાનું છે. પણ બાપુ, હું તમારી દીકરી છું, તમારે મને ના પૂછવાનું હોય. પણ બેટા, એ હમીરસિંહ ગોહિલ એ સોમનાથની સખાતે જાય છે. એ 2 દિવસમાં એનું માથું આપી દેશે સોમનાથને. તમારો એક જ દિવસનો સંસાર છે બેટા. એ અત્યાર સુધી ગાર કરતી દીકરી એ બાપ હમું જોતી નહોતી, પણ એક જ દિવસનો સંસાર કીધું ને એટલે લટુજી હતી આમ કરી બાપ સામે જોઈને કે બાપુ, સૈર પેરું ચૂડલો, સૈર પેરું ચૂડલો, ઘણી ભર સુહાગણી હોય તોય મારું આખું. એ કહેવાનો અર્થ કે બાપુ, એ આખા દિવસનો મારે સુહાગી રહેવાનું હોય અથવા તો ઘડીભર રહેવાનું હોય, છતાં હું તમારી દીકરી છું, તમારે મને પૂછવાનું ના હોય બાપુ. ટૂંકમાં કહું તો એ તે જ દિવસે લગ્ન થાય છે. ઘડિયા લગ્ન લેવાય. એ બીજા 200 રાજપૂતો એ ભીલ કન્યાઓને પૈણે છે. હાથ ગરણાનો સમય હોય, એ 1100 ભીલો એ હાથ ગરણાની કરિયાવરની માલિપા એ પોતાના મસ્તક રાખી અને પ્રતિજ્ઞા લે છે કે અમારી દીકરીના કરિયાવરમાં અમે આ રાજપૂતો પહેલા સોમનાથના પટાંગણમાં કપાઈ જશું. મિત્રો, સવાર પડે છે, એક રાતનો સંસાર સવાર પડે છે અને એ બધા એ સોમનાથના પટાંગણમાં પહોંચી જાય છે. અને આ બાજુ એ યૌનના જે મોટા કાફલા ત્યાં આવી ગયા હોય છે. યુદ્ધ નીતિ ઘડાય છે. એ અડધું સૈન્ય આપણું એ મંદિરની બહાર, અડધું સૈન્ય મંદિરની અંદર. એક દરવાજો હમીરસિંહ ગોહિલ સંભાળે, એક દરવાજો ભીલો સંભાળે. મિત્રો, જોરદાર ધમાસાણ યુદ્ધ થાય છે. આપણી સેના ઓછી હોય છે, દુશ્મનના દળ મોટા હોય છે, પણ છતાં આપણા વીરો એક વીર 10 યોદ્ધાને એ વહમાં પડે છે. દુશ્મન સૈન્ય ઘણું ઓછું થઈ જાય છે, છતાં આપણું સૈન્ય ઓછું હોવાથી એ મંદિરના દરવાજા તૂટે છે. એ દુશ્મન દળ અંદર પહોંચે છે. અંદર ધમાસાણ યુદ્ધ થાય છે. એ વીર હમીરજી ગોહિલ, એનું શરીર એ આખું લોહીથી તરબોળ. એને ખબર પડી જાય છે કે હવે મારે જાજી વાર નથી. એ ધીમા પગલે એ મંદિરના ગર્ભગૃહમાં જાય છે. એ સોમનાથ દાદા પાસે એ તલવારની પીછી પકડી કડડું ધૂમ કરી એનું માથું આપી દે છે અને લોહીના ફુવારા મિત્રો એ અર્પણ થાય છે એ શિવલિંગને. અને પછી હાથમાં જોટાણી તલવાર લઈને એ માથા વગરનું ધડ એ પાછું યુદ્ધમાં જાય છે અને ધમાસાણ યુદ્ધ કરે છે. એ દુશ્મનોનો ખાતમો કરી નાખે છે.
એ મંદિર તો મિત્રો તૂટે છે પણ દુશ્મનો ભાગે છે. કહેવાનો અર્થ કે આવા શૂરવીરો આવા શૂરવીરોએ 1000 વર્ષ સુધી પોતાના બલિદાન પોતાના લોહી રેડ્યા, ત્યારે આપણે આ બધા આવા તહેવારો ઉજવી શકીએ છીએ. છેલ્લે 2 મિનિટ માટે છોકરાઓની એક ફરમાઈશ હતી શિવાજીનું હાલરનું, પછી આપણે નાટકની શરૂઆત કરીશું.